કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો। ખેડૂતો પાસેથી 1903 કરોડના મૂલ્યના 3.36 લાખ મેટ્રિક ટન ચણાના જથ્થાની ખરીદી થશે। રાયડો પકવતા ખેડૂતો પાસેથી 767 કરોડના મૂલ્યના 1.29 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી થશે। નોંધનીય છે કે ચણા માટે 3.36 લાખ, રાયડા માટે 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે। રાજ્યના 28 જિલ્લામાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી આજથી શરૂ થયેલ છે। ચણા અને રાયડાના ઉત્પાદક ખેડૂતો કે જેઓ પોતાનો જથ્થો ટેકાના ભાવે વેચવા માગતા હતા તેવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવેલ હતી અને આ નોંધણી રાજ્યમાં 3,36,013 જેટલા ખેડૂતોએ ચણા વેચવા માટે નોંધણી ઓનલાઈન કરાવેલ અને રાયડા માટે 1,18,407 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલ। આ નોંધણી કરાવનાર ખેડૂતોના ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી આજથી શરૂ કરવામાં આવી છે।